નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે છેલ્લા 8 વર્ષથી પાવાગઢની પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે વહેલી સવારથી જ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે વહેલી સવારથી જ માઈ ભક્તો આ પરિક્રમામાં જોડાઈ ગયા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે છેલ્લા 8 વર્ષથી પાવાગઢની પરિક્રમા કરવામાં આવે છે. ત્યારે તારીખ 30/12/2024ના રોજ પરિક્રમાની તારીખ જાહેર કરવામાં આવી હતી. આ 9મી વખત પરિક્રમા કરવામાં આવી રહી છે, જેનું પ્રસ્થાન સ્થળ વાઘેશ્વરી માતાજી મંદિરથી પાવાગઢ ગામમાંથી નીકળીને 30 તારીખે રાત્રિ રોકાણ નારાયણ ધામ ખાતે રાખવામાં આવ્યું છે. ત્યારબાદ 31 તારીખે માતાજીના દર્શન કરીને આ પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે. આ પરિક્રમાનો પથ 44 કિલોમીટરનો છે. આમાં સ્થાનિક અને બહારથી પણ માતાજીના માઈ ભક્તો પધારે છે. વર્ષમાં એક વખત આ પરિક્રમા કરવામાં આવે છે, જેમાં પાવાગઢ પર્વતની એટલે કે મા મહાકાળી માતાજીની પરિક્રમા કરી ત્યારબાદ માતાજીના દર્શન કરીને આ પરિક્રમા પૂર્ણ કરવામાં આવે છે. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.